નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભાર્ગવી. ફટાફટ નજર કરીએ આજના મહત્વના સમાચાર ઉપર. ગુજરાતમાં ચાલુ વર્ષે સિઝનનો કુલ સરેરાશ 53% વધુ વરસાદ નોંધાયો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 5 તાલુકામાં 3.5 ઇંચ સુધી વરસાદ વરસ્યો. 24 જુલાઈ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચના. રાજકોટ જેતપુર નેશનલ હાઈવેની ધીમી કામગીરીનો મામલો. કોંગ્રેસ દ્વારા રાજકોટ જેતપુર હાઈવે પર કરાયો ચક્કાજામ. છેલ્લા ઘણા સમયથી 6 લેન હાઈવેની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે. જ્યાં સુધી કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ ન વસૂલવા કોંગ્રેસની માંગ. કોંગ્રેસ દ્વારા અનેક રજૂઆતો છતાં નિરાકરણ ન આવતા કરાયો ચક્કાજામ. વડોદરાના વાઘોડિયાની ખાનગી યુનિવર્સિટીના કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે થઈ મારામારી. વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીનો વિડીયો થયો વાયરલ. વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે થઈ દંડાવાળી તેમજ છૂટા હાથની મારામારી. મારામારીમાં એક વિદ્યાર્થી નીચે પટકાતા પહોંચી ઈજા. ઉલ્લેખનીય છે કે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે હજી સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. ઉધના લિંબાયતને જોડતા અંડરબ્રિજમાં પાણીની સમસ્યા. વર્ષો જૂના ગોવિંદનગર ગરનાળાનો લોકો કરે છે ઉપયોગ, પરંતુ સમગ્ર ચોમાસા દરમિયાન વરસાદ હોય કે ન હોય, ગરનાળામાં ભરાઈ રહે છે પાણી. લોકોને અવર જવરમાં પડે છે ભારે મુશ્કેલી. સુરતના વરાછામાં અસામાજિક તત્વોનો આતંક. વરાછાની ઘનશ્યામનગર સોસાયટીમાં અસામાજિક તત્વોએ આવી કરી તોડફોડ. ગઈકાલે મોડી રાત્રે બની હતી આ ઘટના. યુવકો સાથે હવે મહિલાઓનો પણ આતંક. યુવતીઓ પણ અસામાજિક પ્રવૃત્તિઓ તરફ વળી. એક યુવતી અને તેના સાથી મિત્રો વિડીયોમાં દેખાઈ રહ્યા છે. વિડીયોની આધારે પોલીસે તપાસ શરૂ કરી. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. આવા સમાચાર અને અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.